સમગ્ર ભારત વર્ષ આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીથી સમગ્ર ગુજરાત કક્ષાએ એક નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। સમગ્ર ભારત વર્ષમાં આ વખતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત દૂધ તેમજ દૂધની બનાવટની સહિત પશુપાલકોને સ્વાસ્થ્ય માટે ગુજરાત અન્ન પુરવઠા મંત્રીના હસ્તે સહકાર રથ શરૂ કરવામાં આવ્યો છે। તેમજ અરવલ્લી જિલ્લાની 1800થી વધારે દૂધ મંડળીઓની રૂબરૂ મુલાકાત લઈ દૂધ ઉત્પાદન અંગે પાયારૂપ જાણકારી છેવાડાના પશુપાલક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। 1800થી વધારે દૂધ મંડળીઓ સુધી સહકાર રથ પહોંચશે, જે સવાર સાંજ તેમજ દૂધ ઉત્પાદનને લગતી પાયારૂપની જાણકારી આપશે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લામાં સાબર ડેરીની સ્થાપનાથી લઈ વિકાસની જાણકારી આપવામાં આવશે। સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે, એના ભાગરૂપે આજે સાબર ડેરી ખાતે આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સાબર ડેરીના ચેરમેન તેમજ ફેડરેશનના પણ ચેરમેન એવા શામળભાઈ, અમારા વિસ્તારના સાંસદ બેન શોભનાબેન, અહીંના હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ, નિયામક મંડળના સૌ સભ્યશ્રીઓ અને સભાસદ ભાઈઓની હાજરીમાં આજે આ કાર્યક્રમ ઉજવાયો। સાથે સાથે સૌ પ્રથમ એવું આયોજન કરવામાં આવ્યું છે કે આજે સહકાર રથ અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે અને એ સહકાર રથ ગામડાની તમામ મંડળીઓમાં આ ફરશે, એટલે એક સહકાર વિશેની લોકોમાં વિશેષ જાગૃતિ આવશે। અને ખાસ કરીને શામળભાઈને અભિનંદન આપું કે એમને આ ગુજરાતની અંદર પહેલી આવી પહેલ કરી છે। આખું વર્ષ અમારી 1800 દૂધ મંડળીઓ પર પ્રયાણ કરશે અને એમાં ફિલ્મ બતાવવાની છે 15 મિનિટ। સાબર ડેરીની શરૂઆતથી આજ દિન સુધી જે કાર્ય રચના કરી, પ્લાન્ટોની અમૂલ પ્રોડક્ટ્સ જે બનાવીએ છીએ આપણે પ્રોડક્ટ, એની પણ રચના કરી। ગુજરાત સરકારે જે વિકાસનું કામ કર્યા, આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રબેન, સહકાર મંત્રી શ્રી પંચાલ સાહેબે સહકારની સમૃદ્ધિ માટે જે એકમો બનાવીને એમાં જે સહકારના માર્ગદર્શન પ્રમાણે અમે આયોજિત રથનું કર્યું છે અને એમાં આપણા સભાસદોને માર્ગદર્શન આપવામાં આવશે। અને જે નવું જનરેશન, જે નવા સિમેન્ટ ડોઝ, જે નસલવાળા જાનવર, એનું માર્ગદર્શન આપવામાં આવશે, જે અત્યારે 4 થી 5 લીટરની એવરેજ છે, એ આપણા બંને જિલ્લાની અંદર 15 લીટર એવરેજ દૈનિક ઉત્પાદન થાય એવું માર્ગદર્શન આપવામાં આવશે। નવી ટેકનોલોજી, નવી વૈજ્ઞાનિક પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવશે અને અમારા ટીમ મારફતે સભાસદોની જાગૃતિ કાર્યક્રમ પણ આના જોડે જોઈન્ટ કરવામાં આવ્યો છે અને આ રીતે જિલ્લાની અંદર દૂધ ઉત્પાદનનો વધારો થશે એવી અમને આશા છે।